તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પાદરા ખાતે એપીએમસીની ચૂંટણીમાં ઐતિહાસિક જીત, કોંગ્રેસનો 10 સીટો પર વિજય। વડોદરા જિલ્લામાં આવેલા પાદરા ખાતે યોજાયેલી એપીએમસી કૃષિ ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત નોંધાવી છે। કોંગ્રેસને ખેડૂત સહકાર પેનલના 10 ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે। ભાજપને ક્લીન ચીટ આપી છે। આ ચૂંટણી પાદરાના દિગ્ગજ નેતા માજી ધારાસભ્ય ડીનુ મામા તથા માજી ધારાસભ્ય જસપાલસિંહના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી। આ પરિણામ બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને પાદરા એપીએમસી વિસ્તારમાં વિજયોત્સવની છાંટ ઉડી હતી। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા। પરિણામ આપવાની તૈયારી છે। 10-15 મિનિટમાં બજાર સમિતિની આપણી ખેડૂત સહકાર પેનલના તમામ ઉમેદવારોને ખૂબ જંગી બહુમતીથી પાદરા તાલુકાના મતદારોએ જીતાડ્યા છે, ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભવિષ્યમાં પણ આપણો સહકાર, એકબીજાનો જે સહકારથી ચાલે છે, એ સહકારની ભાવનામાં ક્યારેય કોઈને કોઈ ચિંતા કરવાનો વિષય નહીં આવે, એ રીતથી આ બજાર સમિતિનો વહીવટ થશે। એ વાતનો ખાતરીપૂર્વક બધાને મારા વતી, એમના વતી, આ એવા સરસ ડિરેક્ટરો છે કે સત્તા માટે ક્યારેય અથડાય નહીં, આજે ચૂંટાયા છે। આ એક વટનો સવાલ હતો, એ વટ તમે બધા રાખ્યો છે। હવે 1 કલાકમાં બધાના રાજીનામું આપવાના હોય અને હું કહું બાપુ આપણે રાજીનામું આપી દો, 1 મિનિટમાં રાજીનામું આપી દે એવા સરસ ઉમેદવારોની આપણે પસંદગી કરી હોય ત્યારે એટલો પણ આભાર માનીએ, એટલો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એ પેનલનો પહેલો અને આપણી પેનલનો છેલ્લો, એની વચ્ચે 6.5 મતમાં 150-200 મતનો ફરક આવી જંગી બહુમતીથી જ્યારે તમે મત અપાયો હોય ત્યારે કાયમ માટે પાદરા તાલુકાના હિત અમારા અહીંયા વસેલું છે અને વસેલું રહેશે। આફતના ટાઈમમાં ક્યારે બી યાદ કરશો ત્યારે અમે આપણી સેવામાં હાજર રહીશું। એક અસ્તુ।